નમસ્કાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના સ્થિતિ. प्रभुदेवी देवे सदा वंदिता सामां पार्थ सरस्वती मां भगवती निशेष गाव्या. आदिदेव गणपति और मां सरस्वती के पावन चरणों में सत सत कोटि कोटि वंदन करते हुए आइए इंग्लिश के इस अनूठे विश्व का हम सफर तय करें. निर्मल विद्यालय के सभी ब्रिलियंट, जाबाज और करेजियस एंड इंथुजियास्टिक स्टूडेंट्स, बॉयज एंड गर्ल्स को मेरा प्यार भरा नमस्कार करते हुए विमेन्स एम्पावरमेंट का जो हमारा पिछला एक पीरियड था, उसमें जो हमने जो अधूरा छोड़ा था, इज इट एसे राइटिंग એમાં સ્ત્રી સશક્તિકરણ એટલે કે વિમેન્સ એમ્પાવરમેન્ટ. અત્યારે આપણે ચર્ચા કરી હતી થોડીક મિત્રો કે છેલ્લા 2 વર્ષ ગવર્મેન્ટે પણ સ્ત્રી સશક્તિકરણ માટે ઘણી બધી કામ કર્યું અને ઘણું બધું આયોજન કરેલું છે. તો એ આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખ્યું અને આપણે છેક આપણા પ્રાચીન આપણી જે સંસ્કૃતિ હતી એમાં જે સ્ત્રીઓ થયેલી, જે ભારતના સ્ત્રી રત્નો, ભારતની સતી દેવી, જે જગદંબા યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. माताजीना जुदा जुदा स्वरूप છે મિત્રો, નારીના જુદા જુદા સ્વરૂપ છે. વિમેન્સ એમ્પાવરમેન્ટ. આપણે તો શક્તિના ઉપાસકો છે. નવરાત્રિમાં દરેક પોતપોતાની શ્રદ્ધા અને ભક્તિ અને શક્તિ પ્રમાણે માની આરાધના કરે છે. આપણા કુળદેવીની તો આપણે આરાધના કરીએ જ છીએ મિત્રો, પણ એની સાથે સાથે ભારત વર્ષમાં શક્તિની આરાધનાનું બહુ મહત્વ છે મિત્રો. આપણે નવરાત્રિ 9 દિવસ સુધી માતાનું અનુષ્ઠાન, આશાપુરા માતામાં ઘટ સ્થાપન થાય, સુંદર મજાનું આવાહન થાય અને ઘટ સ્થાપન યોગ્ય શુભ ચોઘડિયામાં થયા પછી માતાજી છે આપણે જે આપણી 52 શક્તિપીઠ છે મિત્રો, અને 52 શક્તિપીઠમાં 51 શક્તિપીઠ છે એ ભારતમાં છે, 52મી હિંગળાજ માતાની શક્તિપીઠ છે એ પાકિસ્તાનની સરહદમાં આવેલી છે. એટલે આપણે બોર્ડર પાર કરવી પડે, એના માટે એમની મંજૂરી લેવી પડે, ત્યારે આપણે એના દર્શન કરી શકીએ હિંગળાજ માતા. પણ એ લોકો એક દિવસ છૂટ આપે છે મિત્રો. તો એ જે શક્તિની ઉપાસના છે, જે આપણે ગુજરાતની અંદર એક શક્તિપીઠ છે અંબાજી માતા, એ 52 શક્તિપીઠોમાં એની એક શક્તિપીઠ જ્યાં અખંડ જ્યોત છે માતાજીની, અને એ જ્યોતમાંથી ઘણા બધા ભક્તજનો અને માતાના ઉપાસકો છે એ જ્યોતમાંથી જ્યોત લઈ આવી અને નવરાત્રિ દરમિયાન ગરબાનું પ્રાગટ્ય કરે અને 9 દિવસ સુધી માનું અનુષ્ઠાન અને ગરબા. પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટામ ચ ચતુર્થમ કાત્યાયની. આવા 9 દિવસના કાત્યાયની, બ્રહ્મચારિણી અને છેલ્લે આવે સિદ્ધિદાત્રી માતા. એ 9મું સ્વરૂપ છે માતાજીનું. તો આપણે 9 દિવસ નવા 9 સ્વરૂપોની માતાજીની ઉપાસના કરવી.
that the women empowerment, આ સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીના શક્તિનું પ્રાગટ્ય અને એનું પૂજન છે મિત્રો. આપણે તો વર્ષોથી કરતા આવીએ છીએ. જગદંબા આદિશક્તિ એ તમારા અને મારા બધાનું કલ્યાણ કરે છે મિત્રો. અને આપણા સમાજના તમામ વર્ગ છે એ પોતાના કુળદેવીને કુળદેવતાને પૂજે છે અદ્ભુત રીતે આજે પણ. અને હોય જ દરેકને પોતાના કુળદેવીનું અદકેરું જીવનમાં સ્થાન હોવું જોઈએ મિત્રો. તો એ વિમેન્સ એમ્પાવરમેન્ટમાં આપણે પ્રાચીન જે નારીઓ થઈ ગઈ ભારતમાં, એ સીતાથી દ્રૌપદી, અંસોયા, ત્યાર પછી અત્રિ રાજા, અત્રિ ઋષિમુનિ, જે ગુરુ દત્તાત્રેય આપણે અત્યારે પણ ગિરનાર ઉપર છે મિત્રો, એ ઉપરાંત ભારતના કેટલાય પદ્માવતીથી માંડી મહાન રાણીઓ અને નારી રત્નો આ બહુરત્ના વસુંધરાની અંદર પાઈ. રાણી લક્ષ્મીબાઈ જેવી સુરવીર નારી પણ આપણે ઇતિહાસમાં ભણી ગયા મિત્રો. સ્વાતંત્ર્ય સેનાનીઓમાં જેનું અનેરું અને અદકેરું સ્થાન છે, એ ખૂબ લડી મરદાનીઓ તો ઝાંસીવાળી રાણીથી. એ ઝાંસીની શાન એવી રાણી પોતાના રાજકુમારને પાછળ લઈ અને જે લડતી હતી અને બ્રિટિશરોની સામે જેને જેહાદ જગાવી, ભારત માતાની રક્ષા માટે જેને પોતાનું સેક્રિફાઈસ આપ્યું, બલિદાન આપ્યું, એવી મહાન નારીઓ એના ઇતિહાસથી આપણું જે ભારત વર્ષ છે એ સમૃદ્ધ છે. તો એ વિમેન્સ એમ્પાવરમેન્ટને ગવર્મેન્ટ પણ પ્રોત્સાહિત કરે છે અને શક્તિની ઉપાસના તો છે જ. આપણે બધા જે આપણી માં છે એ આપણી ખરેખર તો પ્રગટ છે, એ જ જગદંબા છે, જેનાથી આપણે આ પૃથ્વી ઉપર આપણું અસ્તિત્વ છે. માં સરસ મજાની એ આપણા બધાના જીવનમાં પ્રકાશ પાથરે છે મિત્રો. એ માં કોઈ સરસ કવિતા માં વિશે હતી. માં વિશે તો બોલવા માટે આપણો ગજ ટૂંકો પડે મિત્રો. આપણી હેસિયત નથી કે આપણે માં વિશે યથાર્થ ચરિત્ર છે એને રજૂ કરી શકીએ, કારણ કે પાત્ર જેટલું વિરાટ છે મિત્રો. જગતની તમામ ભાષાઓમાં માં છે ને એને માં જ કહેવામાં આવે છે. અને ભગવાનને અવતરવા માટે જો માતાનું શરણ લેવું પડ્યું. ઈશ્વરને પણ જ્યારે જ્યારે અવતાર લેવો હોય ત્યારે માની મુખે એને ઈચ્છા છે કે હું ભલે ભગવાન છું, બ્રહ્મ છું, પણ મારે માનવ બની અને માના ખોળે ખુદવો છે. તો એ માનો પાલવ હોય. એવું કહે કે તમે તમારા ઘરની અંદર મોટો એકદમ જાજરમાન દિવ્ય અને ભવ્ય આલિશાન મકાન બનાવો, રાજમહેલ જેવું, પણ એના એકાદ ખૂણામાં, ભોંયરામાં કે એકાદ સ્ટોર રૂમમાં નાનકડું ગોદડું હોય જે તમારું વર્ષો પરંપરાનું એક સાચવી રાખે. એ ગોદડામાં તમારી માના કામણગારા હાથ છે, એને તમારા પૂર્વજોના કેટલાય કપડાં છે, એ સાટલા છે, એ નાના નાના કટકા કરીને એમાં સીવેલા છે, એમાં હેતના ટેવા પહેર્યા છે. એ માનો પાલવ છે, એ તમારા ઈષ્ટ માટે, તમારા ઈષ્ટ દેવની સામે પથરાયેલો હશે એ ગોદડાને. અને એ ગોદડામાં એ માએ, તમારી માએ એવો સરસ મજાનો પાલવ ગોઠવો હશે કે ગોદડાની કોર ઉપર એની સુંદરતામાં વધારો કરે. એ પાલવ ક્યારેક તમારા ઈષ્ટ માટે, તમારા ભલા માટે, તમારા ઈષ્ટ દેવતા, તમારા કુળદેવી સામે માએ ખોળો પાથર્યો હોય ત્યારે એ પાલવ ભેગો હોય છે. સુતરાવ કપડાની સામાન્ય જિંદગી જીવતી માં છે, એને પાલવથી ક્યારેક એ પાલવમાં તમે નીચે છુપાય અને તમારા પિતાજીના રોષથી બચ્યા હશો, ક્યારેક તમે પડી આખડીને આવ્યા હશો, તો માનો પાલવે તમારા આંસુ લૂછાય છે. એ પાલવે, અને એ જ પાલવે પછી માએ પોતાના આંસુ લૂછ્યા હશે. ત્યારે એ પાલવ તમને જિંદગીના તમામ દુઃખ દર્દથી મુક્તિ અપાવે અને એ પાલવ નીચે તમે સ્વર્ગથી અદકેરું સુખ ભોગવ્યું હશે. એ પાલવની નીચે તમે માના ધાવણનું અમૃત ધાવ્યા છો. તમે બધા મિત્રો એ માના પાલવની નીચે
આપણે માના ધાવણનું અમૃત ધાવ્યા આવીશું અને માએ એ જ પાલવથી આપણા દૂધિયા હોઠને લૂછાય છે. એ માં છે જે આપણું પાલન પોષણ જતન કરે છે. એ ઈશ્વરથી એ ઊંચી હસ્તી છે મિત્રો. અને એ જ માના પાલવે આપણને હજારો દુઃખ દર્દો અને સમાજની કેટલી બધી વિડંબનાઓથી તમે માના આગોશમાં ભરાઈને બેસી જાય આપણે વાત્સલ્ય. એટલે એ માનો ખોળો છે, એ પાલવ છે, એ આપણી ઉપર પડી જાય મિત્રો. દુનિયાનું કોઈ સુખ છે એની ટોલે આવી શકતું નથી. મોઢે બોલું માં મને સાચે સગપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આવી સુંદર ઉક્તિ આપણે કવિ કાગની છે એ સર પ્રભાશંકર પટણી મોરબી સ્ટેટના એજ્યુકેશન મિનિસ્ટર હતા મિત્રો. અને પછી એમના મિત્ર ભાવનગર સ્ટેટ બંને રાજકુમાર કોલેજમાં હારે હતા ને અહીં આવેલા. એ વર્ષો પછી એને જોયું પ્રભાશંકર પટણીનું કામ. આમ પ્રભાશંકર ભટ્ટ એમનું મૂળ નામ. તો એ એમને લઈ ગયા ભાવનગર સ્ટેટના એડીએમ તરીકે કૃષ્ણકુમારસિંહ. અને ભાવનગરમાં પાયારૂપ દાખલારૂપ ફેરફારો કર્યા. અંગ્રેજોની સામે જે કાયદાઓ હતા એ ઠેઠ ઇંગ્લેન્ડની સિન્ડિકેટમાં જઈને લડ્યા. પણ જ્યારે એની માં ગુજરી ગઈ ને ત્યારે વાઇસરો બધા આવેલા એડીએમ હતા. ત્યારે એની આંખમાં આંસુ હતા, બોલી નહોતા આપતા. આ લોકોએ એમ કીધું એ વાઇસરો સાથે ચર્ચા કરતા હતા. ત્યારે એક વખત એમની માં આવી 2 વાગી ગયેલા અને મહત્વની રાજકીય ચર્ચા હતી. 2 આવીને દરવાજો ખોલ્યો. કોકે કીધું તમારા મધર આવ્યા છે. સીધા હેડ આવ્યા. એને ઓલા વાઇસરોએ જોઈ ગયો કે આપણે આટલી મીટિંગ આવે છે ને આ કોણ માદી આવ્યા. માજી આવી તો પગલા 2 વાગ્યા ઘરે આવો જમી લ્યો હવે. ત્યારે એને આંસુ આવ્યા. ત્યારે એને જે વાઇસરોય હતો એને પૂછ્યું કે વોટ ઇઝ રોંગ વિથ યુ મિસ્ટર પટણી. પ્રભાશંકર પટણીએ ત્યારે જવાબ આપ્યો, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ our mother's feeling, my dear friends. મને સાહેબ કહીને સલામ ભરનારા ભાવનગર સ્ટેટમાં લાખો લોકો છે, પણ મને તુકારે બોલાવનારી માં આજ મારી વચ્ચેથી વિદાય થઈ ગઈ. મારા હાથમાં મારી માનું મૃત્યુ થયું છે. એટલે આજે મને મારો તુકારો વયો ગયો. જીવનમાંથી તુકારા ઓછા થતા હતા. એટલે માની ટોલે તો મિત્રો કોઈ આવી શકે નહીં. એટલે વિમેન એમ્પાવરમેન્ટમાં એક સશક્તિકરણ છે. વ્યક્તિને પોતાના જીવન દરમિયાન લક્ષ્મી ઘણા સ્વરૂપે મળે છે. એમાં પહેલું સ્વરૂપ છે એ માં છે. લક્ષ્મી સ્વરૂપે યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમઃ. તો એ જગદંબા, એ આદ્ય શક્તિ જે તમારા મારા બધાના ઘરમાં હોય મિત્રો. અને માં બધાની સુંદર જ હોય. યાદ રાખજો, કોઈ દિવસ કોઈની માં છે એ કુરૂપ હોતી નથી. માની સુંદરતા છે એ એના વાત્સલ્યમાં છે. એના આપણને મોટા કરે છે. આપણને જ્યારે કાંઈ ભાન નથી હોતું ત્યારે આપણું જતન કરે છે. એ માનું ઋણ આપણે કેમ ચૂકવી શકીએ? તો આ વિમેન્સ એમ્પાવરમેન્ટમાં આપણે જોયું. હવે પછી જે વિમેન્સ એમ્પાવરમેન્ટમાં આપણે જે લખવાનું આવે એમાં તો આપણે આગળ એમ લખી શકીએ મિત્રો કે there are so many women's empowerment આપણે એમ લખી શકીએ women's
માતાના ગર્ભમાં જ્યારે હોઈએ ત્યારે કેટલી બધી માતા જતન કરે, વિચાર કરો. દરેક બાળકનું અત્યારે એજ્યુસેટ જે સેટેલાઇટ છે એના દ્વારા ઇન્ફોર્મલ એજ્યુકેશન દ્વારા માતાને પોતાના ગર્ભસ્થ શિશુની કેવી રીતે સંભાળ રાખવી અને ત્યાર પછી નવજાત શિશુની કેવી રીતે સંભાળ રાખવી એનું ઇન્ફોર્મલ એજ્યુકેશન ગાયનેકોલોજીસ્ટ દ્વારા આપવામાં આવે છે. આપણે ત્યાં આખા ભારતની અંદર એકમાત્ર અમદાવાદ એવું કેન્દ્ર છે, જો ગુજરાત એવું કેન્દ્ર છે, જ્યાં માતાને ગર્ભસ્થ શિશુને જ્યારે હોય ત્યારે એને સંસ્કાર આપવામાં આવે છે, એના વર્ગો ચાલુ છે. એકમાત્ર અમદાવાદ એટલે કે ગુજરાત એવું સ્ટેટ છે જ્યાં આ પ્રક્રિયા પ્રારંભથી થાય. બાળકનું ઘડતર માતાના ગર્ભમાં જે રીતે અભિમન્યુ છે એને 7 કોઠા છે એ માતાના ગર્ભમાં, ઉત્તરાના ગર્ભમાં એમ શીખેલા. ભગવાન જે વર્ણન કરતા હતા ઉત્તરાને, અને એ બધું જ જાણી લીધું. યુદ્ધની સ્ટ્રેટેજી ઓફ ધ વોર, યુદ્ધની વ્યૂહરચના, અને 6 કોઠા સુધી તો એ આરામથી નીકળી ગયેલો મિત્રો. ઇતિહાસ સાક્ષી છે. એવો વીર, એવો ભારતની અંદર એવો અભિમન્યુ જેવો વીર હજી સુધી જન્મ નથી. તો એ બ્લેસિંગ ઓફ મધર, સફરિંગ ઓફ મધર, કુંતી માતા છે એને રક્ષા બાંધેલી, અને પછી એ યુદ્ધના મેદાનમાં જે શૌર્ય દાખવે છે, ઇટ ઇઝ બ્લેસિંગ એન્ડ સફરિંગ ઓફ અવર મધર. એ માતૃ, એ આપણી માં છે, એના આશીર્વાદ છે, અને એ માતા પિતાના આશીર્વાદ એવું કહેવાય છે મિત્રો, વિધાતાના લેખ પલટી નાખે. માના આશીર્વાદમાં ઈ તાકાત છે. એ ઉજાલે અંધેરે તેરા मुंह काला हो गया, ओ अंधेरे तेरे मुंह काला हो गया, मेरी माँ ने आंखें खोली और चारों ओर उजाला हो गया. દરેકની માં છે એ ઘરની અંદર ઉજાસ પાથરતી હોય છે મિત્રો. આપણા મનની અંદરનો ઉજાસ એ માં પાથરેલી મિત્રો, એનો પાલવ છે. એટલે કવિએ, મેં તમને પાલવની વાત કરી, કવિએ એમ કીધું કે આ પાલવને તમે સાચવી રાખજો, અને જ્યારે જ્યારે જીવનની અંદર મુશ્કેલીનો સમય આવે, બુદ્ધમ શરણમ ગચ્છામિ, એમ માતૃમ શરણમ ગચ્છામિ, ત્યારે માને યાદ કરીને ગોદડું ઊંટ તમારી છાતી પર ચાપી અને માના પાલવને તમારા છાતી ઉપર રાખજો, તમારું બધું દુઃખ દર્દ દૂર થઈ જશે. કવિ બહુ સરસ કલ્પના કરી મિત્રો. અનામી કવિ છે કોઈ, પણ એની જે કલ્પના છે એ કાબિલે દાદ છે. તો એ માતાના પાલવનું શું મહત્વ છે એને સમજાવ્યું છે. તો આગળ હવે જોઈએ. ત્યાર પછી આપણે એમ લખી શકીએ we are obliged the mother and the women, every women,
મિત્રો એટલું આપણે મૌલિક લખી શકીએ. જરા ધ્યાન દેજો. વિમેન્સ એમ્પાવરમેન્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્ત્રી સશક્તિકરણ ખૂબ જ મહત્વનું છે મિત્રો. સ્ત્રી સશક્તિકરણ વગર સમાજનો વિકાસ નથી. તંદુરસ્ત માં જ તંદુરસ્ત બાળકને જન્મ આપે. એટલે તો વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન provide the powder, milk powder and food and nutritions with which the malnutrition of the children may be reduced. Women's empowerment is very important because our existence on this earth is blessing and suffering of our mother. આપણા અહીંનું પૃથ્વી ઉપરનું આપણું અસ્તિત્વ છે ને મિત્રો, એ આપણી માતાના આશીર્વાદ અને આપણી માતાની અનહદ પીડા પછી આપણો પ્રસવ થાય. બાળકને માં જન્મ આપે કેવી પીડા અનુભવે, એનાથી દુનિયામાં મોટી પીડા કોઈ હોતી નથી. એવું કહે છે સંશોધન કે સિઝેરિયન દરમિયાન જે બાળક જન્મે છે એ જીવનમાં પછી જ્યારે ઝંઝાવતો આવે ત્યારે એટલી બધી સહન નથી કરી શકતો. પણ જે નોર્મલ ડિલિવરી થાય છે, જે માં અને કારણ કે જન્મ તો માણસ બાળક બેયનો થાય મિત્રો. જ્યારે બાળક જન્મે છે એની જ્યારે માય જન્મે છે તો ત્યારે માને જે પીડા થાય અને બાળકને જે પીડા થાય એ પીડા તમને લાઈફ ટાઈમ જે છે એ દુઃખ દર્દ સહન કરવામાં તમારી ઇમ્યુનિટી, તમારો વિલ પાવર વધારે છે. કારણ કે આપણે એ દુઃખ સહન કરી લીધું છે, એક જાતની રસી છે, વેક્સિન. તો વી આર ઓબ્લાઇઝ્ડ એવરી વિમેન, આપણે દરેક સ્ત્રીઓના ઋણી છીએ. વિધાઉટ વિમેન ધ મેનકાઇન્ડ કેન નોટ ડેવલપ એનીમોર. સ્ત્રી વગર આદ્ય શક્તિ અથવા માં વગર કોઈ પણ સમાજ, કોઈ પણ વિશ્વના વ્યક્તિનો વિકાસ આગળ થઈ શકે એવું નથી. માનવ જાતનો વિકાસ અટકી જાય મિત્રો. The main base of the entire world is women. આખા વિશ્વનો મૂળભૂત પાયો છે એ માં છે, સ્ત્રી છે. આ વિશ્વની સ્ત્રીઓ છે. According to our great holy books, the God came or the God the birth by mother. આપણા પવિત્ર ધર્મ ગ્રંથો રામાયણ, મહાભારત, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, જેટલા ગ્રંથો છે મિત્રો, કે ઇસ્લામનું બાઇબલ છે, કે ઇસ્લામ ધર્મનું કુરાન છે, કે ખ્રિસ્તી ધર્મનું બાઇબલ છે, કે શીખોનું ગુરુ ગ્રંથ સાહેબ છે, કે પારસીઓનું અવેસ્તા છે. આ જેટલા ધર્મ ગ્રંથો આ પૃથ્વી ઉપર છે એમાં બધાયમાં માનો મહિમા છે મિત્રો. જીસસ ક્રાઇસ્ટને જ્યારે વધસ્તંભ ઉપરથી ઉતારી અને મધર મેરીને સોંપવામાં આવે છે, એ માઇકલ એન્જેલોએ પોતાના દૈવતને શિલ્પમાં જે ઉતારેલું છે દ્રશ્ય મિત્રો, આજે પણ તમે સર્ચ કરજો યુટ્યુબ ઉપર, તો અદ્ભુત શિલ્પ રચાય ત્યારે. અને માના જે ભાવ છે, પોતાના પુત્રના મૃતદેહને જ્યારે લોકો સોંપે છે, એના હાથમાં લે છે, એ સ્કલ્પચર, એ સ્થાપત્ય જે છે સંગમરમરમાં કંડારેલું, એ માતાનો કેવા બધા ભાવ હોય છે. અને એ કલાકાર કેટલું દેદીપ્યમાન છે અને એના હાથમાં કેવું દેવત્વ ઉતર્યું હોય છે કે કલાકારને એ માતાના ભાવો આબેહૂબ રજૂ કર્યા. તો મધર મેરી, the gods come or got the birth by mother. જો જેટલા મહાપુરુષો, વીર પુરુષો, શિવાજી જેવા, સરદાર પટેલ સાહેબ જેવા માતાની પૂછે છે, માનો ગુણ ન ચૂકવી શકે. માનો મહિમા તો કોઈ પણ વ્યક્તિએ ન ગયો હોય. આદિ શંકરાચાર્ય, જગતગુરુ આદિ શંકરાચાર્ય, આ સત્ય ઘટના છે મિત્રો. જ્યારે ઘરની બહાર ગયા, આનંદ સ્વામીનું પણ એવું જ છે મિત્રો. ઘણો સમય ભેટતા સ્વામી અને આનંદ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે એની માં છે પથારી વસ હતા પણ ઓળખી ગયા.
બેટા આનંદ આવી ગયો, પણ તો મહાન યોગી થઈ ગયેલો. પણ પછી એને ખબર પડી કે મારે બહાર ભટકવાની જરૂર નથી, કે મારી મૂળભૂત ફરજ છે તો મારી માની સેવા હતી એમ, કે માં તું મને હાથે ઓળખી ગઈ એમ. દાઢી વધી ગયેલી, કેટલા વર્ષોથી વયો ગયો, પણ માનો she can see, she has the 3 pair of eyes, wonderful creation of God. પાઠ યાદ કરો 10માં. માં છે ઈશ્વરનું અદ્ભુત સર્જન છે. તો એની પાસે 3-4 જોડી હાથ છે, 3-4 જોડી આંખ છે, that can see throughout the wall. દિવાલની આરપાર જોઈ શકે. આપણા દિલની વાત જે વાંચી એ માં છે મિત્રો. તમારે કેવું ન પડે હું પ્રોબ્લેમ છે, અને તમે ક્યાં હતા એ માં જોતી હોય ઘરે બેઠા બેઠા, કારણ કે એની પાસે વાત્સલ્ય ભર્યું હૃદય છે મિત્રો. તો હું શંકરાચાર્યની વાત કરતો. શંકરાચાર્ય આદિ ગુરુ જગત ગુરુ શંકરાચાર્ય જ્યારે દીક્ષા લેવા માટે ઘરેથી નીકળ્યા ને ત્યારે માની માએ એક જ દીકરા હતા. એની માએ વચન કીધું માગ્યું, તમે તું જાસ તો ખરો પણ એક વચન દેતો જા. મેં તો તારા ઉપર જ બધું હતું, તને મારે લગ્ન કરવા હતા, મારે બધા લાવ લેવો હતો બેટા, પણ તને હવે આ સંસારમાં કઈ રસ નથી, તારે તો ભગવાનનો આદેશ છે તું જા. બીજું હું પણ એટલું રાખજે કે જ્યારે હું મૃત્યુ પામું તો મારી ચિત્તાને અગ્નિદાહ દેવા માટે આપજે, એટલું વચન આપ. નહીં તો સંન્યાસી ધર્મ છે ને મિત્રો, એ અંગીકાર કર્યા પછી આપણે સંસારમાં ના આવી શકીએ, એઝ પર પ્રોટોકોલ, નિયમ પ્રમાણે. પણ આ તમામ પ્રોટોકોલનો ભંગ કરી અને ખરેખર જ્યારે શંકરાચાર્યના માતુશ્રી દેહાંત થયું, બ્રહ્મલીન થયા, ત્યારે શંકરાચાર્ય એમની માના ચિતાને અગ્નિ દેવા માટે આવેલા. ઇતિહાસ ગવાહ, ઇતિહાસ સાક્ષી છે મિત્રો. માનું આ મૂલ્ય છે મિત્રો. How wonderful the creation of God mother is. ભગવાનનું માતાનું સર્જન છે એ કેટલું અદ્ભુત છે. She has a lap, but when she stand up, it's disappear. માતાને ખોળો આપ્યો, એમાં બાળક છે એ દુનિયાના કોઈ પણ સેફટી રૂમ, કોઈ પણ જગ્યા કરતા સૌથી the most safe place in the world is the lap of mother. The most happiest place of the world is mother's lap. આ વિશ્વની અંદર સૌથી સ્વર્ગને પણ આટી દે એવું સ્થાન છે એ માનો ખોળો છે, જ્યાં બાળક છે ને એ નિર્ભય રીતે એ આનંદથી પોઢી શકે. અને બાળક છે માને ખોળો આપ્યો, માં ઊભી થાય એટલે ખોળો અદ્રશ્ય થઈ જાય. કેવી ઈશ્વરની રચના કરવી પડે. બબે મસાલો સળગાવતો સૂર્ય અને ચંદ્ર, એ મસાલથી બેઠો ક્યાં છે, એ દરિયા તણો ખાડો કર્યો એનો ગારો ક્યાં નાખ્યો છે. અદ્ભુત રચના છે મિત્રો ઈશ્વરની. આપણી આંખ હોય બે, કેટલા મેગાપિક્સલની હોય જાણી લેજો, પણ જોવે એક દ્રશ્ય. એક કામ કરો તો એક દ્રશ્ય જોવે, બે આંખ કરો તો એક દ્રશ્ય જોવે. ઊંધા થઈને જોવો તો એ જ દેખાય, અને ત્રાસા જોવો તો એમ જ દેખાય. કેવી અદ્ભુત રચના છે ઈશ્વરની. તો she has a leg, but when she stands up, it's disappear. There is a tear in the eyes of mother which can cure from broken leg to broken heart. માના આંસુઓ છે, માના વાત્સલ્યથી હૃદય સરખા ચાપે જ્યારે બાળકને કોઈ પણ માં, ત્યારે એનો પગ ભાંગી ગયો હોય કે એનું હૃદય ભાંગી ગયું હોય મિત્રો, એને સાજો કરવાનું, એને સાંત્વના આપવાનું જબરજસ્ત કામ છે એ માતાનું છે. એ આદ્ય શક્તિ છે, એ શક્તિનો અવતાર છે. એના ઋણમાંથી આપણે કોઈથી છૂટી ન શકીએ મિત્રો. બરાબર. તો આપણે આગળ જોઈએ. Women's empowerment, 50% total pollution of the world, women's is આખા વિશ્વની 50% વસ્તી સ્ત્રીઓની છે મિત્રો. They have every right to be treated equally with men in every shape of the life and society. આપણા સમાજમાં જીવનમાં એને સમાંતર તકો આપવી જોઈએ, સમાન હકો આપવા જોઈએ. The empowerment of women would result in the overall development of the society.
જો આપણે સ્ત્રીને સશક્ત બનાવશું તો આપણા સમાજનો સર્વાંગી વિકાસ થશે. એન્ડ માઇક્રો લેવલ, એક નાનામાં નાના ધોરણે આપણે કરી શકશું. એક્ટિવ પાર્ટિસિપેશન ઓફ ધ વુમેન ઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ એન્ડ ડિસિઝન્સ. અત્યારે તમે જાણો છો મિત્રો, જુદા જુદા નિર્ણયો લેવામાં અને આપણી આર્થિક બાબતોમાં સ્ત્રીઓ છે એ અત્યારે ખરેખર સક્રિય છે. જો તમે જે જગ્યા ઉપર ભાવના કંતે ફાઇટર પ્લેન 26મી જાન્યુઆરી 2021 ઉડાડીને ઇતિહાસ સર્જી દીધો મિત્રો. ઇટ્સ ધ એક્ઝામ્પલ ઓફ વિમેન્સ એમ્પાવરમેન્ટ. Sunita Williams, the great astronaut and the record holder to stay in the space, number 1 women in the world who create the history. ભારતીય છે, ભારતીય મૂળની છે, ગુજરાતી મૂળની છે. સુનિતા વિલિયમ્સ, સુનિતા પંડ્યા ફ્રોમ અહેમદાબાદ. તો એ ભારતનું ગૌરવ છે મિત્રો. ભાવના કંત કે સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલા કે એને કોઈ સમાજના, કોઈ નાત જાતના કે કોઈ દેશકાળના બંધન નથી હોતા મિત્રો. પંછી પવન और पवन के झोंके कोई सरहद ना उसे रोके. तो प्रतिभाने कोई सरहद નથી રોકતી મિત્રો. What contributes to our overall economic development. આપણો જે આર્થિક વિકાસ છે એમાં અત્યારે સ્ત્રીઓ પણ ખૂબ જ બળી ચડીને આપણને ફાળો આપે છે. But there are many challenges regarding women's empowerment. સ્ત્રી સશક્તિકરણમાં આજે ઘણી બધી પડકારો છે મિત્રો. Because of the internet inherent superiority complex among the males. પુરુષોમાં જન્મજાત વારસાગત રીતે આપણે છે ને થોડી સુપરિયરિટી, એટલે પુરુષ સ્ત્રી કરતા ચડિયાતો છે એવું આપણે માનતા હોઈએ છીએ. They often don't allow their female counterpart to rise to as high as them. એ પોતાની જે અર્ધાંગીની છે એને ઊંચે ઉઠવા દેવા નથી માંગતો. There is high level of domestic responsibilities. ઘરગથ્થુ કેવડી ઊંચી જવાબદારી દરેક સ્ત્રી છે એ નિભાવે છે. There are high restriction to participate in social, economic and religious activity. સામાજિક, ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિમાં એને ભાગ લેવા માટે થોડા બંધનો છે. In our society, the boy child often get preference for education. આપણા સમાજમાં જે બાળક છે એ પુરુષ હોય એટલે કે જન્મે આપણે દીકરા ઈચ્છીએ છીએ અને દીકરાને શિક્ષણમાં મહત્વ આપવામાં આવે છે. જોકે હવે ઘણો બધો ફેરફાર થઈ ગયો. હેલ્થી ડાયટ ઓર ધ ગર્લ ચાઇલ્ડ. છોકરીને આપણે પોષણક્ષમ ખોરાક નથી આપતા, છોકરાને આપીએ છીએ. એટલે ભેદ રાખીએ છીએ. એ ઘણા સમાજમાં છે ભેદ. સમ પીપલ પ્રિફર મેલ ચાઇલ્ડ ઓવર ગર્લ. આપણે કેટલાય લોકો છે એ દીકરાને વધારે ચાહે છે, દીકરીને ઓછો ઈચ્છે છે. Still exist among many families in the society. હજી પણ સમાજના ઘણા પરિવારોમાં આવું અસ્તિત્વ, આવી વિચારધારા, આવી માનસિકતા છે. If there is a problem, then there always be solution regarding women's empowerment. જ્યાં જ્યાં સમસ્યા હોય મિત્રો ત્યાં ત્યાં સમાધાન તો હોય જ. તો સ્ત્રી સશક્તિકરણમાં પણ સમાધાન છે. Education through mass communication is very important. વિશાળ જનસમૂહ એટલે કે વિશાળ દૂર દરાજમાં ફેલાયેલી જે અભણ સ્ત્રીઓ છે, જે દૂર દરાજના ગામડાઓમાં છે, એને અવૈધિક શિક્ષા એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા, એજ્યુસેટ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. આપે છે ગવર્મેન્ટ, પ્રયત્નશીલ છે. પણ both women and men should be made aware of their responsibility to promote and practice gender equality. આપણે ગુણવત્તાસભર સમાજનું જો નિર્માણ કરવું હોય તો પુરુષ અને સ્ત્રી બંને પોતાની જવાબદારી છે એ સ્વીકારવી પડશે, નિભાવવી પડશે. અને
this data can be used by the government. આ જે માહિતી છે એનો ઉપયોગ સરકાર દ્વારા થાય, NGOs એટલે નોન ગવર્મેન્ટલ જે ઇન્સ્ટિટ્યૂટ છે, સેવાભાવી સંસ્થાઓ છે એ પણ કરે. or to raise the status of woman, અને સ્ત્રીનું સ્તર છે, સ્ત્રીનું સમાજમાં મોભો છે એને ઊંચે લઈ જવા પ્રયત્ન કરીએ. The society should be made aware the boy child and girl child equal. બાળકમાં સ્ત્રી જન્મ, છોકરી જન્મે કે છોકરો જન્મે, આપણે બંનેને સમાન રીતે જોઈએ. And they both should have equal access to resources. અને એ બંનેને આપણા જે સ્ત્રોત છે એમાંથી પૂરતો સમાન લાભ મળે, એમ તો વધુ લાભ મળે એવું હોવું જોઈએ. એટલે આવી રીતે મિત્રો વિમેન્સ એમ્પાવરમેન્ટનો નિબંધ થોડુંક આમાંથી જોઈ, થોડુંક આપણું મૌલિક, થોડુંક આપણું પ્રાચીનતમ, આ બધાનો સમન્વય કરી અને સરસ મજાનો નિબંધ તમે વિમેન્સ એમ્પાવરમેન્ટનો લખી શકો. આગામી બોર્ડની પરીક્ષા 2021 મેમાં જે લેવાની છે, 10 તારીખથી ચાલુ થાય છે, એમાં મારી દ્રષ્ટિએ આ તૈયારી તમને કામ આવશે. વિમેન્સ એમ્પાવરમેન્ટ, પછી માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન અને યોગા, ધ ટેકનિક ઓફ બેટર એન્ડ હેલ્ધી લાઈફ, ગોલ્ડન કી. તો યોગ છે એના વિશે જો તમને સ્પીચમાં પૂછી શકાય, નિબંધમાં પૂછી શકાય. આ મેં જે તમને 3 નિબંધ કરાવ્યા એ તમને મલ્ટીપર્પઝ છે મિત્રો. નિબંધમાં કામ આવી શકે, સ્પીચમાં પણ કામ આવી શકે, અને ત્યાર પછી રિપોર્ટ છે એમાં વિઝિટ ટુ હોમ ફોર એજેડ, એક વૃદ્ધાશ્રમની મુલાકાત, આ તમે કરી લેજો. મેં તમને લખાવ્યું તો છે જ મિત્રો વિઝિટના વાક્યો, અને એમાં વૃદ્ધાશ્રમની ઇટ બેઝડ ઓન ધ એડજસ્ટમેન્ટ, નાના નાનીનો પાઠ છે એના ઉપર આધારિત છે, એ મહત્વનો છે. જરા ટાઈમ લઈ લો પછી આપણે પૂરું કરીએ મિત્રો. તો 42 મિનિટ થઈ ગઈ છે મિત્રો. એટલે અહીંયા મારે જે તમને કહેવાનું હતું ને આ જે અધૂરું હતો વિમેન્સ એમ્પાવરમેન્ટનો જે નિબંધ, એ નિબંધ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જો કે શિક્ષાનો કોઈ અંત નથી હોતો મિત્રો. જીવન પર્યંત આપણને ઈશ્વર ભણવાની માનસિક શક્તિ અને શારીરિક તત્પરતા આપે, અને તમે સૌ તમારી ભવ્ય અને ઉચ્ચતમ કારકિર્દીનું નિર્માણ નિર્મલ વિદ્યાલયના સમયે કરી શકો, અથવા તો આ ચેનલના માધ્યમથી કરી શકો, એવી તમામ વિદ્યાર્થી આગળની માત્ર એક આજ નહીં પણ જે વિદ્યાર્થીઓ છે આ ચેનલ જોવે છે અને કંઈક શીખવાનો પ્રયત્ન કરે છે, એમના ઉજ્જવળ ભવિષ્ય માટે હું कामना करूँ छूँ, शुभेच्छा पाठूँ छूँ, અને अपना होमवर्क निर्मल विद्यालय की तरफ सबमिट करते रहिए और सावधान, सतर्क और उम्मीद बनाए रखे, अपने हृदय में ज्ञान का दीप जलाए रखे, अपनी आस और अपना जज्बा कभी कम न होने दे, ऐसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शीर्ष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए वंदे मातरम, जय हिंद, वंदे मातरम, नमस्कार.